ફેમસ થવા માટે સૌથી બેસ્ટ રેમેડી કઈ છે? સૌથી બેસ્ટ રેમેડી એ છે કે ઓકે એટલો પૈસો આવે ને કે મારે કંઈ ના કરવું પડે, એમ શાંતિથી બેસી જાઉં ને પૈસા વાપર્યા કરું, તો એના માટે કોઈ રેમેડી તમારી જોડે ખરી? અને પૈસા ના આવતા હોય કે બચતા ના હોય, બિઝનેસ ના સારું થતો હોય, તો કશું બી તોડફોડ કર્યા વગર એવી શું વાસ્તુની રેમેડી કરી શકે જેનાથી પૈસા આવે અને ટકી પણ રહે? દરેક ડિરેક્શનની રેમેડીઝ છે. ઘણા બધા લોકો અત્યારે મેરેજથી દૂર થતા જાય છે, તો એના શું રીઝન હોઈ શકે? એક તો ઘરની અંદર એમણે ટોક્સિસિટી જોઈ છે. સ્પેસિફિકલી વુમન્સ માટે મેં જોયું છે કે એટલું ટોક્સિક ઘરમાં વાતાવરણ હોય કે પુરુષ એટલો ટોક્સિક હોય કે એમાં લાઈક ઘણીવાર હું જોઉં તો મને એમ થાય કે યાર આવામાં મારાથી તો બિલકુલ ના રહેવાય, તો પણ એ છોડી નથી શકતા. લગ્ન પછી ખુશ રહેવું હોય તો શું? ખુશીને લગ્નને ખાલી બહુ ઝાઝું અંતર નથી, ખાલી 2 કિલોમીટર. તો કે બેટા ઇંગ્લિશમાં 2 કિલોમીટર લખ, તો 2 km. 2 km. तू जहां भी जाए एक महफिल सी बन जाए, तुझे देख कर ही ऐसा नशा हो કે પીને કી જરૂરત ના રહે. વાહ, કયા નંબર છે કે જેનાથી થોડું સાવધાન રહેવું કે આ માણસ લોયલ ના હોઈ શકે? કમ્પેરેટિવલી કેટલાક નંબર્સ છે કે જે નંબર્સ ઉપર તમે વધારે ટ્રસ્ટ કરી શકો. જે ટ્રસ્ટની અંદર કદાચ હું પહેલો નંબર મારો અનુભવ અત્યાર સુધીનો રહ્યો છે, તમે રિલેશનશિપની લોયલિટી કહો છો, તો એ નંબર